ડાયટના પ્રિન્સિપલ વિશે થોડી ગાઈડન્સ આપો કે ભાઈ શું ખરેખર આવું છે કે મારે સંન્યાસ લેવો પડે, એવું જ બાયલું બાફેલું જ ખાવાનું મારા ભાગે આવશે કે તમે મને આ ઉનાળામાં કેરી પણ કંઈક ખાવા દેશો? નહીં, ડેફિનેટલી. એટલે આપણે હવે ડાયટની વાત કરીએ તો ડાયટમાં તમારે ખાસ કરીને બેલેન્સ ડાયટ લેવાનું બહુ જરૂરી છે. અને જો તમારે ડાયાબિટીસની સાથે સાથે ઓબેસિટી હોય તો તમારો કેલરીનો કન્ટેન્ટ અને કાર્બોહાઈડ્રેટનો કન્ટેન્ટ રિડ્યુસ થવો જોઈએ. કાર્બોહાઈડ્રેટને તમે કોઈ બી વસ્તુથી રિપ્લેસ કરો. અને એવું નથી કે તમારે કાર્બોહાઈડ્રેટ બંધ કરી દેવાનું છે. તમારું 25 થી 30 થી ઇવન 50% સુધી પર ડેનું જો કાર્બોહાઈડ્રેટનું ઇન્ટેક રહેશે તો કોઈ વાંધો નથી. એટલે એવું નથી કે ડાયાબિટીસ થયું એટલે બટાકા બંધ કરી દો, ભાત બંધ કરી દો, એવું બિલકુલ બી નથી. તમે રોટલી ખાતા હો તો ભાત ના ખાઓ, ભાત ખાતા હો તો રોટલી ના ખાઓ. એક દિવસ બટાકાની સબ્જી સવારે ખાઈ લીધી તો સાંજે એવી સબ્જી ખાઓ કે જે તમારા કાર્બોહાઈડ્રેટ્સનું કન્ટેન્ટ છે એમાં ઓછું હોય. ફ્રૂટ્સ તમારે ખાવા હોય તો ફ્રૂટ્સ જેની અંદર કેલરીઝ ઓછી હોય, જે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ્સ કહીએ, જેમ કે સફરજન છે, નારંગી છે, પપૈયું છે, જામફળ છે, એવા ફ્રૂટ્સ પ્રિફર કરો. અને તમને ક્યારેક એવું હોય કે ના મારે થોડું શુગરવાળી વસ્તુ ખાવી છે, ધારો કે અત્યારે કેરીની સિઝન છે ને મારે કેરી ખાવી છે, તો એને તમે બાકી થ્રુ આઉટ ધ ડે તમારા ડાયટમાં બેલેન્સ કરી દો કે તમે કેરી ખાઈ રહ્યા છો તો થ્રુ આઉટ ધ ડે 2 રોટલી કે 2 ભાખરી ઓછી ખાઈ લો. અને તમારું ઓવરઓલ થ્રુ આઉટ ધ ડે કેલરી અને કાર્બોહાઈડ્રેટનું કન્ટેન્ટ છે એને મેન્ટેન રાખો. જો એવી રીતના તમે કરશો તો તમે ડાયાબિટીસની કારણે તમારી લાઈફ રિસ્ટ્રિક્ટેડ બી નહીં થઈ જાય, તમે નોર્મલ લાઈફ બી જીવી શકશો અને તમારું ડાયાબિટીસ